તાતા છે ને મોટર બરી ગઈ. ઈવાન ભરતભાઈ બુટકી ગયા જો નમું કરી નાખજે. જો મોટર ફિટ કરી દીધી. જરા ઉતાર દે મોટર. રીલ શૂટ કરવા આવ્યા હતા, લાઈન કરી દીધી બે ગાડીઓની. જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે છે ને સવારમાં ઉઠી ગયા છે. સવારે 9 વાગે ઉઠી ગયા હે. આજ તો હે ને મારા કોલેજમાંથી હે ને રજા હતી એમ થતું આરામથી હુઈ, પણ નહીં, મારા બાપાનો ઓર્ડર આવી ગયો કે સવારમાં હે ને વહેલો ઉઠી જજે. એ આપણે હે ને ઓલી ગુંદરી પાવી હતી તો એ હજી બધું હમું કરી લીધું ને. તાતા છે ને મોટર બરી ગઈ તો મારા બાપા હે ને મોટર લઈને ગયા છે ને મને હે ને સિંધાડી દીધું કે અહીં બધું હે ને હમું કરી નાખીએ. તો આવે એ પહેલાં બધું હમું કરી નાખું ને મને હમુનામાં કરી નાખીએ તો હે ને ફટાફટ કામ કરવા માંડાઈ જાય. તો અટાણ હે ને ખેતરમાં આવ્યો તમને ગુંદરી બતાડી દઉં. જો ગુંદરી હા હુકાઈ છે. આવી હતી અને હા હુકાઈ છે. પણ આ મારો રોયો કેદુનો આવવાનું કરે, આવતો નથી તી. પણ જો ઓલી મોટર બરી ગઈ ને એનો જો બંબો કાઢી લીધો છે. કેબલ ને બધું અહીંયા પડ્યું, અહીંયા બેરલ ને છે. હમી થઈ જાય ને મોટર એટલે હે ને પાછી ઉતારવાની રહીએ, ગુંદરી પાઈ દઈ એટલે હે ને પાછી કંઈક એમાં તાકાત આવી જાય. બ્લેકમાં બાંધીને લઈ આવ્યા હતા મોટર. જો એમને ખેતરમાં પાંહરી વહી આવી. નડે જ નહીં બ્લેક. નું ટાટર જો બરી ગયું હતું. તે હે ને નવું ટાટર લઈ આવ્યા, હવે કાંઈ વાંધો જ ના આવે. જો મોટર ફિટ કરી દીધી ને આ છેડાય છે ને ફિટ કરી દીધા. જો દોયડાનું કમ્પ્લીટ છે ને ફિટ કરી દીધું. હવે ઉતારવાનું છે તો હવે હાલો ઓલી બાજુ જઈ ત્યાંથી લેતા આવી. જરા ઉતાર દે મોટર. હવે હે ને મોટર ઉતારવી છે તો મને કહે કે તું હે ને અહીંયા રહી જા. તો હું જો છેડે ઊભો ને એ બધા હે ને ત્યાં એક કોલ દોયડું જો કેબલ ભેગું જવા દેવું જો હે એ બધા અહીંયા છે, હું અહીંયા છું. જો હવે હે ને ઉતારી હે ત્યાંથી મૂકતા આવે. હું રહી ગયા છેડે અહીંયા ઓલું મોટું આપવું પડે નકર છે ને આમાં ધૂળ ગરી જાય. તો ફાઇનલી મિત્રો મોટર ઉતારી દીધી. જો કમ્પ્લીટ મોટર ઉતારીને બંબો કરી દીધો ફિટ. જો અહીંથી ડાયરેક્ટ વાયુમાં નવું ટાટરે ચડાવી દીધું. કંઈ કામ જ નથી હવે. થઈ ગયું કમ્પ્લીટ. પાણી જોઈ લીધી અને પાણી આવતું ને ફૂલે ફૂલ પાણી કાઢે. અત્યારે હજી કંઈ વાંધો નથી. આ તો કામ થઈ ગયું છે. પાપડા નસીબ છે ને તમને કીધું ને એવી રીતે કે ઠલાલ જેવા છે. અટાણે તો આ બધું કામ થઈ ગયું. તો હજી છે ને 2-3 દી પછી વળી એકાદ જો મુસીબત ના આવે તો સારું. એટલે અટાણે બધું કામ થઈ ગયું. તો ચાલો હવે ઘરે જઈએ. મિત્રો ત્યાંથી આપણે પાછા ઘરે આવી ગયા. તો હવે છે ને કંડોળાને ટાંકે જવાનું છે. હાથી અહીંયા હતું ને હાથી લેવા જવાનું છે. તો ચાલો જઈએ. ટાંકે આવી ગયા હે. આ હાથી છે, આ હાથી લેવું થઈ છે. ગાડીમાં રાખવું જો હે. હાથી જોઈ લ્યો તમે. તો મિત્રો કંઈ નો હું અહીંયા રખડતો હતો ને મારા ભાઈબંધનો ફોન આવ્યો એ કે અહીંયા આવો અમારા ગામમાં. તો હવે હે ને અહીંયા જવાનું છે એટલે જો તૈયાર થઈ ગયો. આપણે જવાનું છે બજાણે. ત્યાં હે ને બધું વિડીયો શૂટ ને કરવાનું છે. એટલે બ્લોગ જોતા રહેજો, મજા આવી જાય તમને. તો ફટાફટ આપણે કાળા ઘોડાને ઉતાર લઈ ને નીકળીએ ડાયરેક્ટ બજાણે જવા માટે. આપણે હે ને બજાણે પૂગી ગયા હે. જો અહીં મંદિરે આવ્યા. ભરતભાઈ બુટકી ગયા જો. ભરતભાઈ મજમાં ને. અરે રામ રામ. તો મિત્રો આજે આપણે આવ્યા હતા ને રીલ શૂટ કરવા આવ્યા હતા. આપણે ભરતભાઈને કીધું હતું કે આવી જાવ તમે બજાણે, એટલે આપણે જો લાઈન કરી દીધી બે ગાડીઓની. અત્યારે રીલ શૂટ કરતા હતા તો જો વરસાદે થોડો ઘણો આવી ગયો છે. વરસાદે ચાલુ થઈ ગયો. અમારા નસીબ એવા છે ને આજે જો આ બધું રીલ શૂટ ઉતારતા હતા ને બધું તાતા વરસાદ આવી ગયો, કઈ વાંધો નહીં. પાછળ આપણે એવું કઈ નથી. બપોરે થઈ ગયા હતા એમ કે ઘણું બીજું તનક જેવી રીલ ઉતારી છે. હવે બપોરે થઈ ગયા ભરતભાઈ. આપણે રીલ બિલ તો ઉતરી ગઈ છે અને હવે ઘર ભેગા થાય એમ છે. બહુ મોડું થઈ ગયું છે રીલ ઉતારવું. હા હવે મોડું થઈ ગયું તો હવે હું નીકળ્યું. હવે દેખાડજો આજ કેમેરામેન હતા આપણે, બહુ કામ આવ્યું. કેમેરામેન હતા આ ભાઈ. લાઈક કરી દેજો. તો હવે હે ને તો હવે હું જાઉં ઘરે. ભરતભાઈ જાય એના ઘરે. મળીએ મિત્રો. ભલે હાલો તો. તો હાલો હવે આપણે જઈએ. તો મિત્રો બજાર પાછો આવી ગયો હું. આપણે ઉકાતી હતી
જો તો આ છે ને પાવા આવ્યા હે આ મોટર અમે થઈ ગઈ છે. મારા બાપાએ ઓર્ડર દઈ દીધો કે એને ફટાફટ ગુંદરી પાતા એ હુકાઈ છે બજાણા આવી પબા ગુંદરી પાવામાં વર્ગી ગયો. જો અટાણ પાણી ચાલુ જ છે. તો હવે હે ને ફટાફટ હે ને ગુંદરી પાઈ લઉં. તો આજના વ્લોગમાં એટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો ત્યાં લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો.